હેલો મિત્રો, આજે અમે જઈ રહ્યા છીએ એક નવી જગ્યાએ. મિત્રો, તો હું જઈ રહ્યો છું અડાલજ મા અન્નપૂર્ણાનું મંદિર છે ત્યાં. તો આજે ત્યાં દર્શન કરવાની ઈચ્છા થઈ છે, તો ત્યાં મંદિર તરફ જઈ રહ્યો છું દર્શન કરવા માટે. મિત્રો, જતાં જતાં રસ્તામાં મારા બાઇકનું ટાયર ફાટી ગયું છે. તો હવે પંચરવાળાના ત્યાં આવે છીએ. શું હાલત થાય છે, શું કરે છે, જોઈએ હવે શું કરે છે. ટાયર નવું નાખવાનું થયું છે, કેમ કે ટાયર અને ટ્યુબ બંને જતું રહ્યું છે, ચાલ્યું નથી. તો નવું ટાયર નખાયું છે. જો આ ક્રેક થઈ ગયું, આખું ટાયર ફાટી ગયું. કંઈ થયું નથી, બચી ગયા અમે. એકદમ ફડાકો થઈ ગયો. માના દર્શને જતા હતા એટલે કંઈ આંચ ના આવી. ટાયર મારું જલ્દી નાખી જશે, પછી અમે જઈએ મા અન્નપૂર્ણાના દર્શન કરવા. ચલો મિત્રો, તો મારું એટલે મિત્રો મારું ટાયર લાગી ગયું છે. એટલે મિત્રો, હું આવી ગયો છું અન્નપૂર્ણા મંદિર અડાલજ. મા અન્નપૂર્ણામાંના દર્શન કર્યા. સરસ મજાના દર્શન થઈ ગયા. બહુ મસ્ત મંદિર છે, શાંત એકદમ વાતાવરણ છે. વાહ, શું મંદિર છે. હેલો મિત્રો, મંદિરની બહાર નીકળતા જ મા અન્નપૂર્ણા ભોજનાલય સામે છે. ત્યાં અમે જમવા માટે ગયા, માનો પ્રસાદ લેવા. તો ત્યાં થોડી લાઈન હતી, તો લાઈનમાં ઊભા રહ્યા. બપોરે સારું જમાડે છે, મસ્ત રોટલી, 2 શાક, દાળ ભાત. ફક્ત 20 રૂપિયા જ લેશે. જમવાની તો વાત જ જવા દો. માનો પ્રસાદ એટલે કંઈ કહેવું જ ના પડે. જય મા અન્નપૂર્ણા. તમે પણ જરૂરથી આવજો એકવાર.